રઘુવંશી
બીજા દિવસે આપ સૌ શ્રોતાગણોને વ્યાસપીઠથી જય સિયારામ. કાલે આપણે રામકથા ના મહાત્મ્યની ચર્ચા કરી અને હવે ગોસ્વામીજી રામચરિત માનસ નું પ્રથમ સોપાન બાલકાંડમાં પ્રવેશ કરે છે. ગોસ્વામીજીએ આ કથા કરી છે સ્વંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. પણ આરંભમાં 7 મંત્ર ગોસ્વામીજીએ જે પ્રસ્તુત કર્યા છે એની પાછળ ગોસ્વામીજીની કંઈક જુદી દૃષ્ટિ હશે. કથા લખી હતી સ્વાંતા સુખ માટે, પણ ગોસ્વામીજીને કદાચ ખબર ના હોય કે આ કથા સપ્ત સાગરને પાર કરી આખા વિશ્વની શાંતિનું પ્રતીક બનશે. આ કથા સપ્ત સાગરને પાર કરશે એટલે જ કદાચ ગોસ્વામીજીએ 7 મંત્ર મૂક્યા હશે. અથવા તો 10 અવતારની જે પરંપરા છે એ 10 અવતારની પરંપરામાં ભગવાન રામનો અવતાર 7મો ગણાય છે. અને ગોસ્વામીજી રામકથા કહેવા જઈ રહ્યા છે તો એ 7મા અવતારની કથા છે એટલે 7 મંત્ર મૂક્યા હશે. અથવા તો ગોસ્વામીજી એમ કહેવા માંગે છે કે આ કથા એવી દિવ્ય છે કે સંગીતના મુખ્ય જે 7 સ્વર છે એ 7 સ્વરની અંદર આ કથાનું ગાન ગમે તે રીતે થઈ શકે એટલા માટે કદાચ 7 મંત્ર મૂક્યા હશે. અને ખરેખર હકીકત છે રામકથા, આ રામચરિત માનસ એક એવો અદ્ભુત ગ્રંથ છે. એને તમે શાસ્ત્રીય સંગીતની પદ્ધતિમાં ગમે તે રીતે કોઈ પણ રાગમાં સપ્ત સ્વર, જે મુખ્ય સ્વર, એમ તો 12 સુર સંગીતમાં ઉપયોગમાં આવે છે, પણ મુખ્ય જે સ્વર છે એ 7 જ છે. તો ગોસ્વામીજી એમ કહેવા માગે છે કે આ રામકથા જે છે ગાયનનો વિષય છે. એની ચોપાઈઓ, છંદો, દોહરાઓ તમે ગમે તે રીતે સંગીતબદ્ધ કરીને ગાઈ શકો છો. એટલે 7 મંત્ર મૂક્યા છે. અને એ 7 મંત્રની પ્રથમ મંત્ર ગોસ્વામીજી જ્યારે આરંભ કરે છે ત્યારે એક બીજી ક્રાંતિ કરી છે. ગોસ્વામીજીએ આ કથાનો જે આરંભ કર્યો છે, સમાજની કદાચ ગોસ્વામીજી પાસે એવી અપેક્ષા હશે કે ગોસ્વામીજી રામકથા કહેવા જઈ રહ્યા છે તો આ કથાનો આરંભ કદાચ રામ શબ્દથી થશે. પણ ગોસ્વામીજીએ જ્યારે આરંભ કર્યો તો એક બીજો ક્રમ લીધો. રામ શબ્દથી આરંભ ના થયો. ગોસ્વામીજીએ આ કથાનો આરંભ વર્ણ શબ્દથી કર્યો છે. વર્ણાનામ અર્થ સંઘાનામ. એની પાછળ પણ સંતની કંઈક દૃષ્ટિ હશે. ગોસ્વામીજીને કદાચ એમ થયું હોય કે જો હું રામ શબ્દથી અથવા અન્ય કોઈ શબ્દથી આ કથાનો આરંભ કરીશ, કદાચ ભવિષ્યમાં સમાજની અંદર એવી કંઈ ચર્ચા થાય આ ગ્રંથની બાબતમાં, આ ગ્રંથના અધિકારની બાબતમાં. એટલે ગોસ્વામીજીએ બહુ અદ્ભુત શબ્દ મૂક્યો છે, વર્ણ. ગોસ્વામીજી એમ કહેવા માગે છે કે કદાચ ભવિષ્યમાં બ્રાહ્મણ લોકો એમના વિચાર કરે કે વેદ તત્વ બ્રાહ્મણોના હાથમાં છે, એટલે આ ગ્રંથ પર બી બ્રાહ્મણોનો જ અધિકાર એવી માન્યતા ના થઈ જાય. એટલે ગોસ્વામીજીએ બહુ સુંદર ક્રમ રાખ્યો છે.
અથવા તો ક્ષત્રિય સમાજ એમ ના માને કે પરમાત્મા રામનો અવતાર ક્ષત્રિય વંશ રઘુવંશમાં થયો હતો, એટલે ક્ષત્રિય વંશ એમ ના માને કે આ કથા પર માત્ર આપણો જ અધિકાર, અથવા તો વણિક સમાજ વૈશ્ય સમાજ એમ ના માને કે મોટા ભાગે કોઈ પણ કથાનું આયોજન થાય છે, કોઈ પણ એવો પ્રસંગ સદકાર્ય હોય છે એમાં આપણો વિશેષ સાકાર હોય છે, આર્થિક દૃષ્ટિએ અમે આયોજનો કરીએ છીએ, એટલે વૈશ્ય સમાજ એમ ના માને કે આ ગ્રંથ પર આપણો અધિકાર, અથવા તો ચતુર્થ વર્ગ જે છે, જે પછાત લોકો છે, એ લોકોને એમ ના થાય કે ભગવાન રામ તો આપણા વચ્ચે આવીને ચિત્રકૂટમાં વસ્યા હતા, એટલે ચતુર્થ વર્ગ એમ ના માને કે આ ગ્રંથ પર આપણો જ અધિકાર, એટલે ચારે વર્ણની અંદર કદાચ આ તકરાર ઊભો ના થાય કે આ ગ્રંથનો અધિકાર કોને. એટલે ગોસ્વામીજીએ આ વર્ણ શબ્દ મૂકી સમાજને એક સૂચન આપ્યું કે મારા આ ગ્રંથનો કોઈ વર્ણ નથી, આ ગ્રંથનો સંબંધ કોઈ વર્ણથી નથી, પણ આ ગ્રંથનો સંબંધ છે એક જ વસ્તુથી. છેલ્લો જે શબ્દ રામચરિત માનસના વિરામમાં ઉત્તરકાંડમાં જે મૂક્યો છે, આરંભ એનું વર્ણ શબ્દથી કર્યું અને વિરામ એને માનવ શબ્દથી આપ્યો. તે સંસાર પતંગ ઘોર કિરણે દેહંતીનો માનવા. ગોસ્વામીજી કહે છે કે આ શાસ્ત્રનો કોઈ વર્ણ નથી, और यदि कोई वर्ण છે તો માત્ર એક માનવ જ વર્ણ છે. પછી વ્યક્તિ ગમે તે સમાજની હોય, એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, કોઈ પછાત જ્ઞાતિની વ્યક્તિ હોય, પણ આ ગ્રંથનો અધિકાર બધાને જ છે. જેને સાચા અર્થમાં પોતાના જીવનમાં માનવતા ધારણ કરવી છે, સાચા અર્થમાં માનવ જીવનને સફળ કરવું છે, સાચા અર્થમાં માનવતાને અને માનવતાના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા છે, એ બધાને જ આ ગ્રંથનો અધિકાર છે. તો આ ગ્રંથ વર્ણ અને માનવ વચ્ચેની ચર્ચા છે, અને ખરેખર હકીકત છે મનુષ્ય શરીર આપણને પ્રભુ આપે છે, પણ મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી પણ સાચા અર્થમાં જો જીવનમાં માનવતા ના હોય, સાચા અર્થમાં માનવી જીવન દિવ્ય રૂપમાં આપણે ના જીવી શકીએ તો માનવ દેહનો કોઈ અર્થ નથી રહેતો. મનુષ્ય શરીરનો બહુ મહિમા છે શાસ્ત્રોમાં, પણ આ શરીરનો મહિમા એટલા માટે છે કે મનુષ્ય શરીરની પ્રાપ્તિ પછી આપણા જીવનમાં સચ્ચી માનવતા આવી જાય, આપણે સાચા અર્થમાં માનવતાનું જીવન અપનાવી શકીએ, સાચા અર્થમાં માનવ બનીએ, તો જ આ મનુષ્ય દેહનો કંઈક લાભ છે. નહીંતર મનુષ્ય શરીર તો બધાને જ પ્રાપ્ત થાય છે. એક ત્રાસવાદી શરીર તો એનો પણ મનુષ્યનો જ છે, અને બીજી બાજુ એક સંત મહાપુરુષનો પણ શરીર મનુષ્યનો જ છે, પણ સંતની અંદર માનવતા છે, પ્રેમ છે, કરુણા છે, અને ત્રાસવાદીના જીવનમાં માત્ર બીજાને દુઃખ આપનારી વૃત્તિઓ છે, બીજા પર ઘાત કરવાની વૃત્તિઓ છે. શરીર બંનેના સરખા છે. ત્રાસવાદી પણ માનવ શરીરમાં છે, સંત પણ માનવ શરીરમાં છે. એટલે ગોસ્વામીજી આ બે શબ્દોના વચ્ચે આ ગ્રંથની રજૂઆત કરે છે કે જેને સાચા અર્થમાં જીવનમાં માનવ બનવું હોય તો આ ગ્રંથનો આશ્રય કરજો. આ એવો દિવ્ય ગ્રંથ છે, જે લોકોએ જીવનમાં એનો આશ્રય કર્યો, એનો સત્સંગ કર્યો, એ સાચા અર્થમાં માનવ બની જશે. અને જે સાચા અર્થમાં માનવ બની જાય પછી પરમાત્મા દૂર નથી. આપણા જીવનમાં ક્યાં માનવતા છે? ક્યારેક ક્યારેક જો આપણે એકાંતમાં બેઠા હોઈએ ને આપણે વિચાર કરીએ કે આપણે સાચા અર્થમાં માનવ જેવું જીવન
જીવી રહ્યા છીએ. મનુષ્ય શરીર મળ્યો છે, પ્રભુ કૃપા છે આ, પણ સાચા અર્થમાં આપણે માનવ બની જઈએ, માનવતા ધારણ કરીએ, એટલા માટે જ સત્સંગનો આશ્રય, આ ધર્મ ગ્રંથનો આશ્રય અનિવાર્ય છે. તો ગોસ્વામીજી રામ શબ્દથી નહીં, વર્ણ શબ્દથી આ ગ્રંથનો આરંભ કરે છે અને પ્રથમ મંત્રમાં સરસ્વતીજી અને ગણપતિજીની વંદના કરતા લેખનીને આગળ વધારે છે. આઈએ અમે પણ પારાયણ કરીએ. વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિનો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકરરૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વંદે વાણી વિનાયકો. ગોસ્વામીજીએ સુંદર જ્યારે ક્રમ લીધો, એમાં પ્રથમ 4 વ્યક્તિત્વનું વંદન પ્રથમ કર્યું, બીજા 4 વ્યક્તિત્વનું વંદન પછીથી કર્યું, અને એના વચ્ચે સદગુરુની વંદના રાખી છે. અને પ્રારંભના મંત્રમાં ગોસ્વામીજીએ જ્યારે ગણપતિજીને અને સરસ્વતીજીને યાદ કર્યા, એમાં પણ બહુ દિવ્ય ક્રમ લીધો છે. સમાજમાં મોટા ભાગે એવી ઘણી બધી ચર્ચાઓ સમાજ કરે છે કે અમુક ઠેકાને શાસ્ત્રોની અંદર કદાચ નારી જ્ઞાતિની બહુ નિંદા છે, એવી માન્યતાઓ છે લોકોની. પણ ખરેખર એવું નથી. જો તમે શાસ્ત્રને કોઈ મહાપુરુષના માધ્યમથી જો નિરીક્ષણ કરશો શાસ્ત્રનું, તો ખબર પડશે આપણા શાસ્ત્રો શક્તિનું કેવું સન્માન કરે છે. ગોસ્વામીજીએ જ્યારે ગણપતિજીને અને સરસ્વતીજીને યાદ કર્યા અને વંદન કરવા જઈ રહ્યા છે, તો ગણપતિજીનું પૂજન મોટા ભાગે દેવ પૂજામાં સૌ પ્રથમ આવે. પણ ગોસ્વામીજીની દૃષ્ટિમાં નારી શક્તિ પ્રત્યે કેવી ભાવના હશે, કેવી શ્રદ્ધા હશે, કેવું સન્માન હશે કે ગોસ્વામીજીએ ગણપતિજીથી પહેલા સરસ્વતીજીને યાદ કર્યા છે. વંદે વાણી એટલે કે સરસ્વતીજી, પછી વિનાયકો ગણપતિજી પછી. એટલે અમારા ધર્મ ગ્રંથો, અમારા શાસ્ત્રો, અમારા મહાપુરુષો શક્તિ તત્વનું કેટલું સન્માન હતું આ રાષ્ટ્રમાં. આજે શાસ્ત્રને લોકો મહાપુરુષોના માધ્યમથી, સંતોના માધ્યમથી શાસ્ત્રોને સમજવાની કોશિશ નથી કરતા, એટલે ગેર અર્થ કરે છે, ગલત અર્થ કરે છે. આ રાષ્ટ્રની અંદર શક્તિની ઉપાસના છે, અને શક્તિ તત્વ જ એક એવો તત્વ
છે જે શક્તિ તત્વના માધ્યમથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ સૃષ્ટિની રચના કરે છે, આ સૃષ્ટિનું પાલન કરે છે અને આ સૃષ્ટિનો લય પણ શક્તિના માધ્યમથી જ થાય છે. જો શક્તિ તત્વ ના હોય તો બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન ન કરી શકે. જો શક્તિ તત્વ ના હોય તો વિષ્ણુ આ સૃષ્ટિનું પાલન ન કરી શકે. જો શક્તિ તત્વ ના હોય તો આ જગતનો લય ન થાય. તો શક્તિ તત્વને કેટલો આદર આપ્યો છે શાસ્ત્રોની અંદર. આ પ્રથમ મંત્રમાં પ્રથમ શબ્દોમાં જ આપણને જોવા મળે છે. ગોસ્વામીજીએ સરસ્વતીજીને પ્રથમ યાદ કર્યા છે, ગણપતિજીને પછી યાદ કર્યા છે. બીજા મંત્રમાં પણ જ્યારે ક્રમ લીધો છે એમાં પણ ગોસ્વામીજી કહે છે ભવાની શંકર. પ્રથમ ભવાનીને, પ્રથમ શક્તિને, જે આદિ છે, આદિ અનાદિ છે, જે શક્તિના માધ્યમથી આ જગતના બધા ક્રમ ચાલે છે, એવી શક્તિને બીજા મંત્રમાં પણ ગોસ્વામીજીએ પ્રથમ રાખ્યા છે. ભવાની શંકરો વંદે. અને શ્રદ્ધા વિશ્વાસના રૂપમાં પણ પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યો છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. અર્થાત શક્તિ તત્વ ના હોય, શક્તિ તત્વનું જીવનમાં આદર ના હોય, જીવનમાં શ્રદ્ધા ના હોય તો સંસારનો કોઈ પણ ક્રમ ચાલે નહીં. આ સૃષ્ટિ જ ના ચાલે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ શક્તિ તત્વથી થઈ છે. એટલે ગોસ્વામીજી શક્તિ તત્વને બહુ આદરે છે. તો શ્રદ્ધાના રૂપમાં પણ કાલે આપણે શ્રદ્ધા તત્વની કાલે પણ ચર્ચા કરી. શ્રદ્ધા શું છે? શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણમ સા શ્રદ્ધા કથિતા સદબીર યયા વસ્તુપલભ્યતે. શાસ્ત્રમાં સત્યતાનો ભાવ એ જ શ્રદ્ધા છે. સદગુરુના વચનો તદ્દન સત્ય છે એવી ભાવના દૃઢ જીવનમાં હોય એનું નામ જ શ્રદ્ધા છે. તો શાસ્ત્રને સત્ય માનવા, શાસ્ત્રને અનુકૂળ જીવન જીવવું અને સદગુરુના વચનોમાં દૃઢ શ્રદ્ધા રાખવી એનું નામ જ શ્રદ્ધા છે. અને જીવનમાં શ્રદ્ધા હોય તો જ જીવન દિવ્ય બને છે, તો જ ભક્તિ થાય. શ્રદ્ધા વિના કંઈ થતું નથી. કેમ કે પ્રત્યેક પ્રાણી તો શાસ્ત્રને વાંચી ન શકે, બધાને અધિકાર નથી, અથવા તો બધાની પાસે આવી યોગ્યતા નથી. પણ જો સાચી શ્રદ્ધા હોય તો શ્રદ્ધા જીવનની નૈયા પાર લગાડી દે છે. જૂના જમાનાના જે ભક્તો, સંતો, મહાપુરુષો થયા છે એ લોકોના જીવનમાં સાચી શ્રદ્ધા હતી. એટલે આપણે આજે પણ એ મહાપુરુષોને યાદ કરીએ. નરસિંહ મહેતાના જીવનમાં કેવું શાસ્ત્રનું વાંચન કર્યું હશે, કયા શાસ્ત્રો વાંચ્યા હશે, પણ એવી શ્રદ્ધા હતી. કેટલી કસોટીઓ જીવનમાં આવી, બધી કસોટીઓમાંથી પાર પડી ગયા. મીરાના જીવનમાં શું હતું? આટલું જ નહીં, જો સાચા અર્થમાં જીવનમાં જો સાચી શ્રદ્ધા હોય તો પરમાત્મા એવી કૃપા કરે છે કે સદૈવ જીવ પરમાત્મામાં એક થઈ જાય છે. તમે ચર્ચા સાંભળી હશે, મીરાજીની મૃત્યુ નથી થઈ. મહારાષ્ટ્રના સંત તુકારામની મૃત્યુ નથી થઈ. બંગાળના ચૈતન્ય મહાપ્રભુની મૃત્યુ નથી થઈ. સદૈવ પરમાત્મામાં એક થઈ ગયા. મીરાએ જ્યારે મેવાડનો ત્યાગ કર્યો અને આવી કાઠિયાવાડમાં, મીરા સદૈવ ભગવાન દ્વારકાધીશમાં સમાઈ ગયા. ચૈતન્ય દેવ જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથમાં સદૈવ ભીતર ગયા તો ગયા, પાછા વળ્યા નહીં, ભગવાનમાં એક થઈ ગયા. શ્રદ્ધા હોય તો શું ના થાય? તો ગોસ્વામીજી કહે છે ભવાની શંકરો વંદે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો.
તો જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ આ બે વસ્તુ હોય તો જીવન દિવ્ય બને છે. અને ત્રીજા મંત્રમાં સદગુરુને યાદ કર્યા છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિનમ. સદગુરુ સાક્ષાત શિવ છે. સદગુરુ સાક્ષાત પરમાત્મા છે. એટલે સદગુરુના શબ્દોમાં, એમની વાણીમાં સાચી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ હોય તો જીવન રૂપી નૌકા પાર લાગી જાય છે, જીવ તરી જાય છે. એટલે પ્રથમ ગણપતિજી, સરસ્વતીજી, શિવ અને ભવાની આ ચારની વંદના કરી. અને હવે આગળનો જ્યારે ચોથા મંત્રમાં ક્રમ આવશે એમાં હનુમાનજી અને આદિકવિ વાલ્મીકીજીને અને પછી સીતારામજીને યાદ કરશે. ચારની વંદના પહેલા, ચારની વંદના પછી, એના વચ્ચે સદગુરુની વંદના રાખી છે. ગોસ્વામીજી કદાચ એવું સૂચન કરવા ઈચ્છતા હશે કે હે જીવ, જો તમારા જીવન પરમાત્માના પ્રતિ તમારે જો તમારું જીવન સમર્પિત કરવું છે તો તમારા જીવનના મધ્યમાં સદગુરુનો આશ્રય જોઈશે જ. સદગુરુ કૃપા વિના જીવન અધૂરું છે. એટલે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિનમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. અને હવે ચોથા મંત્રમાં ગોસ્વામીજી લખે છે, સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિનો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ કલેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ યન્માયાવશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિદેવાસુરા યત સત્વાદમૃષૈવ ભાતિ સકલમ રજ્જો યથા હેર્ભ્રમા યત પાદ પ્લવમેકમેવ હિ ભવાંબોધે સ્થિતિર્ષાવતામ વંદેહમ તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતા સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમંજુલ માતનોતી ભાષા નિબંધ મતિમંજુલ મા સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિનો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. હવે ગોસ્વામીજી સીતારામજીના ચરણોમાં વંદન કરે છે. આદિકવિ વાલ્મીકજી જે આ સૃષ્ટિના ક્રમના આદિકવિ છે એવા વાલ્મીકજીના ચરણોમાં વંદન કરે છે. પછી હનુમાનજી મહારાજ
ના ચરણોમાં વંદન કરે છે અને ગોસ્વામીજી કહે છે જે સીતાજી સાક્ષાત શક્તિ છે, જે શક્તિ તત્વના અનુભવ વિના આ સંસાર, માયામય સંસાર જીવને અજ્ઞાનતાવશ સત્ય ભાસે છે. જેમ અજ્ઞાનતામાં કોઈ પણ ઠેકાને પડેલું દોરડું જે છે એ ક્યારેક ક્યારે જીવને ભ્રમવશ સર્પ દેખાય છે, એવી જ જે પરમાત્માની માયા છે, જે માયાના લીધે આ સંસાર અસત્ય હોવા છતાં ક્યારેક ક્યારે સત્ય જેવું લાગે છે અને સત્ય તત્વના પ્રતિ જીવની ગતિ નથી થતી. એવી પરમાત્માની માયાને ગોસ્વામીજી કહે છે હું વારંવાર વંદન કરું છું. વારંવાર સીતારામજીને વંદન કર્યું, હનુમાનજીના ચરણોમાં વંદન કર્યું, આદિકવિ વાલ્મીકજીના ચરણોમાં વંદન કર્યું અને હવે ગોસ્વામીજીએ કીધું કે મારી આ કથાના પાછળ બીજું કોઈ પ્રકારનો કોઈ હેતુ નથી, કોઈ અપેક્ષા નથી. હેતુ છે તો એક જ હેતુ છે, બસ સ્વંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. ગોસ્વામીજી કહે મારા મનમાં આંતરિક જે વાસ્તવિક સુખ છે, જે આંતરિક શાંતિ છે, એ સુખની મને પ્રાપ્તિ થાય, એ ભગવત સુખનો અનુભવ થાય, એ ભગવત તત્વની અનુભૂતિ થાય. એના સિવાય ગોસ્વામીજી કહે છે મારા જીવનમાં બીજો આ કથાની પાછળ કોઈ હેતુ નથી. તો ગોસ્વામીજીએ આ કથાનું ગાન કર્યું હતું માત્ર સ્વાંતા સુખની માટે, પણ ગોસ્વામીજીને કદાચ ખબર ના હોય એ ટાઈમે કે આ કથા ભવિષ્યમાં આખા વિશ્વની શાંતિનું પ્રતીક બનશે. અને ખરેખર આ કથામાં ભક્તિ તત્વ, જ્ઞાન તત્વ, સાધના તત્વ આમાં શું નથી? શાંતિના અનેક ખજાના ભર્યા છે, પણ કોઈ આશ્રય કરે, કોઈ એ કથાનો લાભ લઈ શકે તો જ જીવન દિવ્ય થાય. એવા ગોસ્વામીજીએ 7 મંત્ર લખ્યા અને હવે ગોસ્વામીજી 5 સોરઠા મૂકે છે આ શાસ્ત્રની અંદર. બહુ દિવ્ય ચર્ચા છે, આવો પારાયણ કરીએ. ઉમિરત સિદ્ધિ હોય ગણનાયક કરી બદન, કરવું અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. મૂક હોઈ બાચાલ પંગુ ચઢઈ ગિરિબર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવહુ સકલ કલિમલ દહન. નીલ સરોરુહુ શ્યામ તરુણ અરુણ બારિજ નયન, કરઉ સુમયુર ધામ સદા ક્ષીર સાગર શયન. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન, જાહી દીન પરને કરહુ કૃપા મર્દન મયન. બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી, બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. મહામોહ
તમ કુંજ જાસુ વચન રવિ કર નિકર જાસુ વચન રવિ કર નિકર જાસુ વચન રવિ કર નિકર જો સુમિરત સિદ્ધિ હો. ગોસ્વામીજી કહે છે જે ગણપતિના સુમરન માત્રથી સિદ્ધિ પ્રાપ્તિ થાય છે એવા ગણપતિ મારા પર કૃપા કરે, જેથી મારું આ સદકાર્ય રામકથાનું નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. પણ ગોસ્વામીજીએ જ્યારે આ પ્રથમ સોરઠામાં આ શબ્દ મૂક્યા તો કોઈએ પ્રશ્ન કર્યો હશે કે બાપજી, આપે આ ગ્રંથના આરંભમાં જ જે શબ્દો મૂક્યા છે, જો સુમિરત સિદ્ધિ હોય, પ્રભુ તમે તો વૈરાગી છો અને વૈરાગીના જીવનમાં તમને કઈ